કાવેરી કપડાં ઇસ્ત્રી કરી રહી હતી. એટલામાં તેનો પતિ વિકાસ સ્નાન કરીને બાથરૂમમાંથી બહાર આવ્યો. તેના શરીર પર પાણીના ટીપાં ચમકી રહ્યા હતા. એટલામાં જ કાવેરીની નજર અનૈચ્છિક રીતે તેના તરફ ગઈ. પછી તેને ગળે લગાડવાનું મન થયું. તેમના લગ્નને 6 મહિના થઈ ગયા હતા, પણ કાવેરી હજુ પણ વિકાસની નજીક આવી ન હતી. કારણ કે તેમના લગ્નને 6 મહિના થઈ ગયા હતા, પણ તેઓ હજુ સુધી પતિ પત્ની જેમ રહેતા નહોતા. એટલા માટે જ તેને જોઈને એક વિચિત્ર બેચેની અનુભવાઈ. ત્યારે જ વિકાસે ગળું સાફ કર્યું અને કાવેરી પાસે ઇસ્ત્રી કરેલા કપડાં માંગ્યા. કાવેરી શરમાઈ ગઈ અને આંખો નીચી કરી અને ઝડપથી ઇસ્ત્રી કરેલા કપડાં તેને આપી દીધા. પછી તે ચહેરો બીજી તરફ ફેરવીને ઊભી રહી. પછી તેને ડર લાગ્યો કે વિકાસ તેને ખોટી સમજશે. એટલા માટે તે મનમાં વિચારવા લાગી કે જો હું વિકાસને આમ જ જોતી રહીશ તો તે મારા વિશે શું વિચારશે? કદાચ તે મને ખરાબ સ્ત્રી પણ માનતા હશે. આ વિચાર આવતા જ કાવેરી દુઃખી થઈ ગઈ. પણ વિકાસ પોતાના કપડાં લઈને ફરી બાથરૂમમાં ચાલ્યો ગયો. એટલે કાવેરી પણ ઝડપથી રસોડામાં ગઈ અને મૌલી માટે દૂધની બોટલ તૈયાર કરવા લાગી. કારણ કે વિકાસની 5 મહિનાની દીકરી મૌલી હોલમાં રડી રહી હતી. થોડા સમય પછી વિકાસ તૈયાર થઈને બહાર આવ્યો. તે એક ઊંચો અને આકર્ષક માણસ હતો. તેનું વ્યક્તિત્વ એવું હતું કે કોઈ પણ સ્ત્રી તેને જોઈને આશ્ચર્યચકિત થઈ જાય. પણ કાવેરી તો તેની પત્ની હતી, તેથી તેનો તેના પર સંપૂર્ણ અધિકાર હતો. તેથી તે વિકાસની નજીક જવા માટે તરપતી હતી. પણ વિકાસનું ધ્યાન હંમેશાની જેમ કાવેરી પર નહીં, પણ મૌલી પર હતું. તેણે મૌલીને ખોરામાં લીધી. તેણે તેના ગાલને પ્રેમથી ચુંબન કર્યું અને પછી ઓફિસ ગયો. તેના ગયા પછી કાવેરી પણ મૌલીને એ જ ગાલ પર ચુંબન કર્યું જ્યાં વિકાસે ચુંબન કર્યું હતું. અને પછી કાવેરી મૌલીને તેના ગાલ પર એ જ જગ્યાએ વારંવાર ચુંબન કરતી. આનાથી તેને એક વિચિત્ર આનંદ મળી રહ્યો હતો. તેની સાસુ કમલા હોલમાં નજીક બેઠી આ બધું જોઈને હસતી હતી. પછી કાવેરીને મૌલીને વારંવાર ચુંબન કરતી જોઈને તે રોકી શકી નહીં. તો તેણે કહ્યું, કાવેરી દીકરી, લગ્નને 6 મહિના થઈ ગયા છે અને હવે મૌલી પણ મોટી થઈ રહી છે. તો હવે તું અને વિકાસે તારા લગ્ન જીવન વિશે વિચારવું જોઈએ. પછી કમલાજીની વાત સાંભળીને કાવેરી ફરીથી શરમાઈ ગઈ અને આંખો નીચી કરી. કારણ કે તે ભૂલી ગઈ હતી કે તેની સાસુ કમલા હોલમાં જ બેઠી છે. પછી તેની શરમ જોઈને કમલાજીએ કહ્યું, દીકરી, હું ઈચ્છું છું કે તું અને વિકાસ એક બનો. કારણ કે હું તમને બંનેને ખુશ જોવા માંગુ છું. ગમે તે હોય, તારા લગ્ન થયાને આટલો સમય થઈ ગયો છે અને તમે બંને હજુ પણ બિલાડી અને ઉંદરની રમત રમી રહ્યા છો. પછી તેણે આગળ કહ્યું, કાવેરી દીકરી, હું જાણું છું કે મારો દીકરો તને સમય નથી આપતો, કારણ કે તેનું હૃદય હજી તારા માટે સંપૂર્ણપણે ખુલ્લું નથી. પરંતુ આ માટે તારે પોતે જ પહેલ કરવી પડશે. કારણ કે જ્યાં સુધી તું તેને નહીં કહે કે તને તેની જરૂર છે, ત્યાં સુધી તે આ સમજી શકશે નહીં. પછી કમલાજીએ પ્રેમથી સમજાવ્યું, કાવેરી દીકરી, વિકાસ હજુ પણ સ્નેહાને ભૂલી શક્યો નથી. કારણ કે સ્નેહા તેની પહેલી પત્ની હતી, જેને તે ખૂબ પ્રેમ કરતો હતો. પરંતુ તેના અચાનક મૃત્યુએ તેને સંપૂર્ણપણે તોડી નાખ્યો છે. તેથી જ તે હજુ પણ તેને તેના હૃદયમાંથી દૂર કરી શક્યો નથી. તેથી તે તને પત્નીનો અધિકાર આપી શકતો નથી. પરંતુ દીકરી, તું તેની પત્ની છે. તારો તેના પર સંપૂર્ણ અધિકાર છે. તેથી તારે તેને એવું અનુભવ કરાવવું પડશે કે તું તેના જીવનનો એક ભાગ છે. ત્યારે જ તારું લગ્ન જીવન શરૂ થશે. પછી કમલાજીના શબ્દો કાવેરીના હૃદયમાં સંપૂર્ણ રીતે પ્રવેશી ગયા. તેથી તેણે વિચાર્યું
કે હા, હું ક્યાં સુધી વિકાસના પ્રેમ અને સાથ માટે આ રીતે ઝંખતી રહીશ? તે મારો પતિ છે, તેનો મારા પર અધિકાર છે અને મારો પણ તેના પર અધિકાર છે. અને હું પણ એક યુવતી છું, મારા હૃદયમાં પણ લાગણીઓ છે. તો હું ક્યાં સુધી તેમને દબાવીને રાખીશ? જ્યારે આ દરેક સ્ત્રી અને પુરુષની સ્વાભાવિક ઈચ્છા છે. તેથી હવે મને મારા પતિનો સાથ જોઈએ છે. દિવસે કાવેરી આખો સમય ઘરના કામકાજમાં વ્યસ્ત રહેતી, પણ રાત્રે જ્યારે વિકાસ સૂઈ જાય ત્યારે કાવેરી પણ તેની બાજુમાં જઈને સૂઈ જતી. ખરેખર કાવેરી અને વિકાસ એક જ પલંગ પર સૂતા, પણ તેમની વચ્ચે હંમેશા ખાલી જગ્યા રહેતી. ક્યારેક મોલી તે જગ્યાએ સૂતી અને જ્યારે તે ત્યાં ન હોય ત્યારે વિકાસ એક ઓશિકું રાખતો. તે રાત્રે પણ તેમની વચ્ચે એક ઓશિકું પડ્યું હતું. પણ હવે કાવેરીનું હૃદય તે ઓશિકું દૂર કરીને વિકાસને સ્પર્શ કરવા માટે તરપતું હતું, કારણ કે તે વિકાસનો સાથ અનુભવવા માંગતી હતી. પણ આ નાનું અંતર સદીઓનું અંતર લાગતું હતું. કાવેરીની નજર વિકાસ પર ટકેલી હતી. તે તેને જોઈ રહી હતી. અચાનક વિકાસ ફરીને તેની તરફ જોવા લાગ્યો. તેને લાગ્યું કે વિકાસે તેની નજર પકડી લીધી છે. તેથી કાવેરી શરમાઈ ગઈ અને તરત જ તેની આંખો નીચી કરી. વિકાસે થોડીવાર તેની તરફ જોયું અને પછી ફરી વળ્યો. કાવેરીને ખૂબ શરમ આવી. તેની સાસુ કમલાના શબ્દો તેના મનમાં ગૂંજતા હતા કે તારે પહેલ કરવી જોઈએ અને તારો હાથ લંબાવીને વિકાસને તારી નજીક લાવવો જોઈએ. પરંતુ થોડા સમય પછી જ્યારે તેને લાગ્યું કે વિકાસ સૂઈ ગયો છે, ત્યારે કાવેરીએ ધીમે ધીમે તેના હાથ પર આંગળીઓ ખસેડી. વિકાસને સ્પર્શ કરતા જ તેના મનમાં એક વિચિત્ર રોમાંચ દોડી ગયો. તેની લાગણીઓ તોફાનની જેમ ઉભરી આવી. તે ધીમે ધીમે વિકાસની નજીક જવા લાગી, પણ તેને ખબર નહોતી કે વિકાસ ઊંઘ્યો નથી, પણ તે જાગી રહ્યો હતો. પરંતુ તેને બીજા દિવસે સવારે આ વાતની ખબર પડી. તે સવારે કાવેરી વિકાસના શર્ટને ઇસ્ત્રી કરી રહી હતી. પછી જ્યારે તેણીએ તેને શર્ટ આપ્યો ત્યારે વિકાસે વિચિત્ર નજરે તેની તરફ જોયું અને કહ્યું, કાવેરી, લાગે છે કે તું રાત્રે સારી રીતે ઊંઘી નથી. તેથી જ તે મારી ઊંઘમાં ખલેલ પહોંચાડી દીધી. આ સાંભળીને કાવેરીએ વિકાસની આંખોમાં જોયું. પછી તેમનામાં એક અલગ જ ચમક આવી ગઈ, જેને જોઈને તે સમજી ગઈ કે વિકાસ રાત્રે જાગતો હતો. તેથી હવે તે શરમાઈ ગઈ અને આંખો નીચી કરી. છતાં તેના મોંમાંથી થોડી ફરિયાદ નીકળી ગઈ. હા વિકાસ, હું રાત્રે સૂઈ શકતી નથી, પણ તમે મારી ઊંઘની ચિંતા ક્યારે કરી છે? પછી વિકાસના ચહેરા પર થોડી શરમ દેખાઈ. કદાચ ત્યારે તેને ખ્યાલ આવી ગયો કે તે કાવેરી સાથે ખોટું કરી રહ્યો છે, પણ સ્નેહાનો પ્રેમ તેના હૃદયમાં એટલો ઊંડો હતો કે તે તેને ભૂલી શકતો નહોતો. તેથી તે કાવેરી પાસે આવી શકતો નહોતો. પછી તેણે કાવેરીના હાથમાંથી શર્ટ લઈ લીધો અને તેને બેડ પર રાખ્યો. પછી તે બાથરૂમમાં ગયો. કદાચ પછી તે પોતાની લાગણીઓ છુપાવવા માંગતો હતો. પછી કાવેરી પણ રૂમમાંથી બહાર આવી. જોકે પછી તે ખુશ હતી કે તેણે વિકાસને જવાબ આપી દીધો, પણ અંદરથી તે ખૂબ જ શરમાઈ રહી હતી અને વિચારી રહી હતી કે ગઈકાલે રાત્રે મેં જે કર્યું તેના વિશે વિકાસ શું વિચારી રહ્યો હશે. તે કદાચ વિચારી રહ્યો હશે કે હું મારી લાગણીઓને કાબૂમાં રાખી શકતી નથી. પછી તે વિચારવા લાગી કે તે કદાચ પહેલી પત્ની હશે જે તેના પતિને સ્પર્શ કરવામાં અને તેની સાથે વાત કરવામાં ખૂબ શરમાતી હશે. આ પછી તેણીએ ઝડપથી નાસ્તો બનાવવાનું શરૂ કર્યું. બસ ત્યારે જ તેની સાસુ કમલાએ તેને જોઈ અને પૂછ્યું, શું થયું કાવેરી? આ સાંભળીને કાવેરીની આંખોમાંથી આંસુ વહી ગયા. પછી તેના હૃદયમાં રહેલી પીડા આંસુઓમાં વહી ગઈ. પછી તેણીએ ઊંચા
અને શ્વાસ રૂંધાતા અવાજે ફરિયાદ કરી કે સાસુમાં, જો વિકાસને જીવનસાથીની જરૂર નહોતી તો પછી તમે તેના મારી સાથે લગ્ન કેમ કરાવ્યા? જો તે મોલીની ચિંતા કરતા હોત તો તમે તેની સંભાળ રાખી શક્યા હોત, તો પછી તમે એક સ્ત્રીના જીવનને આ આગમાં કેમ ફેંકી દીધું? પછી તેણીએ આગળ કહ્યું, સાસુમાં, મેં વિકાસજીનું દિલ જીતવા માટે દરેક શક્ય પ્રયાસ કર્યો. હું આખો દિવસ તેમની આસપાસ રહું છું. હું તેમના બધા કામ મારા પોતાના હાથથી કરું છું. પણ વિકાસજીનું હૃદય ફક્ત મોલીમાં જ રહે છે. જ્યારે મેં મોલીને મારી દીકરી તરીકે માની લીધી છે અને હું વિકાસજી કરતાં મોલીને વધુ પ્રેમ કરું છું, તે માસૂમ છોકરીને થોડી પણ તકલીફ થાય છે તો મારું હૃદય પણ વિકાસજીની જેમ ધબકવા લાગે છે. માજી, હું ખરેખર મોલીમાં મારી દીકરી જોઉં છું, પણ વિકાસજીને આ બધું કેમ દેખાતું નથી? પછી કાવેરીએ તેના બધા વિચારો તેની સાસુ કમલાને કહી દીધા, કારણ કે કાવેરીનું હૃદય વિકાસના પ્રેમના એક ટીપા માટે પણ તરપતું હતું. પણ વિકાસ આ સમજી શક્યો નહીં. પછી કાવેરીએ માથું નમાવ્યું અને ફરીથી તેની સાસુ કમલાને ફરિયાદ ભર્યા સ્વરમાં કહ્યું, સાસુમાં, તમે મારી સાથે આવું કેમ કર્યું? ભલે તમે તમારા દીકરાને ખૂબ સારી રીતે જાણતા હતા. આનો જવાબ કમલાજીએ પ્રેમથી આપ્યો. જુઓ કાવેરી, હું માનું છું કે વિકાસે તમને હજુ સુધી પત્નીનો અધિકાર નથી આપ્યો. તેથી તમારા બંને વચ્ચે હજુ સુધી કોઈ ઊંડો સંબંધ બંધાયો નથી. પણ તને મારા પર વિશ્વાસ છે ને દીકરી? વિકાસ ખૂબ જ સારો વ્યક્તિ છે. પહેલાં તો મને સ્નેહા પ્રત્યેનો તેનો પ્રેમ જોઈને આશ્ચર્ય થતું, પણ કદાચ ભગવાનને પણ તેનો પ્રેમ મંજૂર નહોતો. આ પછી કમલાજી સ્નેહા અને વિકાસની જૂની વાતો કહેવા લાગ્યા. વિકાસ હંમેશા સ્નેહા વિશે જ વાતો કરતો. સવારે ઉઠતાની સાથે જ જો સ્નેહા આસપાસ ન હોય તો તે ઊંઘમાં રસોડામાં દોડી જતો અને તેને શોધતો. પછી તે કહેતો કે સ્નેહા દરેક ક્ષણે તેની નજરની સામે જ હોવી જોઈએ. પછી જો ઓફિસથી પાછા ફર્યા પછી તેને સ્નેહા દરવાજા પર ન મળે તો તે ચિંતામાં પડી જતો અને તેને અહીં ત્યાં શોધવા લાગતો. પછી જ્યારે પણ સ્નેહા ઘરમાં પગ મૂકતી, વિકાસ તેનો હાથ પકડીને અંદર આવતો. જો સ્નેહા ગુસ્સે થઈને તેના માના ઘરે જતી તો વિકાસ તેને મનાવવા માટે તેની પાછળ જતો. એકવાર સ્નેહાએ તેની સાથે વાત કરવાનો ઇનકાર કર્યો અને પછી વિકાસ કલાકો સુધી તેના રૂમની બહાર બેસી રહ્યો. પછી સ્નેહા વિના તે ઘરમાં બેચેન રહેતો અને એક માછલીની જેમ તડપતો રહેતો. પછી તેને લાગતું કે સ્નેહના વિના આ ઘરમાં અંધકાર છે. સ્નેહા વિના પણ તેને પોતાનું જીવન ગમતું નથી. પછી કમલાએ આગળ કહ્યું કે સ્નેહાનો વિકાસ પ્રત્યેનો પ્રેમ પણ ઓછો નહોતો. તે પણ તેને હૃદયથી પ્રેમ કરતી. ઘણીવાર હું તેમનો પ્રેમ જોઈને ડરી જતી. પછી મને લાગતું કે કોઈ તેના પર ખરાબ નજર નાખી દેશે. પણ મારો ડર સાચો જ પડ્યો. જ્યારે સ્નેહા ગર્ભવતી હતી ત્યારે 9મા મહિનામાં તેની તબિયત અચાનક બગડી ગઈ. જ્યારે અમે તેને હોસ્પિટલ લઈ ગયા ત્યારે ડૉક્ટરે કહ્યું, મને કહો કે અમે બાળકનો જીવ બચાવીએ કે તમારી પત્નીનો? ત્યારે વિકાસે સ્પષ્ટ કહ્યું કે મારી પત્નીનો જીવ બચાવવા માટે કંઈ પણ કરો. પછી ડૉક્ટરે ખૂબ પ્રયાસ કર્યો, પણ મૌલીને જન્મ આપ્યા પછી સ્નેહાનું મૃત્યુ થઈ ગયું. પણ પછી જતી વખતે તેણે ફક્ત એટલું જ કહ્યું કે મારું બાળક વિકાસને આપી દો અને તેને કહો કે મારો પ્રેમ આ બાળકમાં જીવતો રહેશે. પછી કમલાએ કાવેરી તરફ જોયું અને કહ્યું, દીકરી, વિકાસના જીવનમાં બીજી કોઈ સ્ત્રી આવે તે પહેલાં હું તને આટલું જ કહીશ કે તું પત્ની તરીકેની તારી ફરજ પૂરી કર અને વિકાસને તારી તરફ ખેંચી લે. કારણ કે મેં સાંભળ્યું છે કે તેની ઓફિસમાં ઘણી સ્ત્રીઓ છે અને તેઓ યુવાન, આકર્ષક છે.
તો જો તેને સ્નેહા જેવી બીજી કોઈ મળી જાય તો તારું શું થશે? પછી કાવેરી તેની સાસુના આ શબ્દો સાંભળીને ડરી ગઈ. પછી તેણે મનમાં નક્કી કર્યું કે તે વિકાસને પોતાની પાસે લાવવાનો શ્રેષ્ઠ પ્રયાસ કરશે. જોકે તે વિકાસની બીજી પત્ની હતી અને તે હંમેશા આ વાતથી ડરતી હતી, કારણ કે તે જાણતી હતી કે વિકાસના હૃદયમાં તેના માટે કોઈ સ્થાન નથી. કારણ કે વિકાસ અને સ્નેહાનો પ્રેમ કોલેજના દિવસોથી શરૂ થયો હતો. બંને પ્રેમથી લગ્ન કર્યા હતા, પરંતુ મૌલીના જન્મ દરમિયાન કેટલીક મુશ્કેલીઓને કારણે સ્નેહા આ દુનિયા છોડી ગઈ. તે દિવસથી વિકાસે જીવનની બધી આશા ગુમાવી દીધી. હવે તે ફક્ત મૌલીના કારણે જ જીવતો હતો. પરંતુ એ પણ સાચું હતું કે કાવેરી પણ મૌલીના કારણે જ વિકાસના જીવનમાં આવી હતી, કારણ કે મૌલીને માની જરૂર હતી અને કમલાની ખરાબ તબિયતને કારણે તે તેની પૌત્રીની સંભાળ રાખી શકતી નહોતી. તેથી વિકાસ મૌલી માટે બીજા લગ્ન માટે માની ગયો અને કાવેરી સ્નેહાની કાકીની પુત્રી હતી. તેથી વિકાસ તેને પહેલેથી જ ઓળખતો હતો, પણ તેણે ક્યારેય વિચાર્યું નહોતું કે તે જ તેની સાથે લગ્ન કરશે. પછી સ્નેહાના માતા પિતાએ કાવેરીની જ પસંદગી કરી, કારણ કે તેમને ખાતરી હતી કે તે મૌલીને પોતાની પુત્રીની જેમ પ્રેમ કરશે. પછી કાવેરીના જ માતા પિતા પણ આ લગ્ન માટે સંમત થયા, કારણ કે તેઓ ગરીબ હતા અને દહેજ આપી શકતા નહોતા. પછી વિકાસે પણ કોઈ દહેજ માંગ્યું નહીં. પછી કાવેરી અને વિકાસના લગ્ન તેના પોતાના સાસુ સસરાએ નક્કી કર્યા. આમ તો વિકાસ અમીર, સુંદર હતો અને તેનો સ્વભાવ પણ ખૂબ સારો હતો. તેથી કાવેરીના માતા પિતાને ખાતરી હતી કે તે તેમની પુત્રી માટે સારો પતિ સાબિત થશે. પરંતુ તેઓ એ ભૂલી ગયા કે વિકાસનું હૃદય સ્નેહાની યાદોથી ભરેલું હતું. આવી સ્થિતિમાં તે કાવેરીને કેવી રીતે પ્રેમ કરી શકે? કાવેરીએ 6 મહિના મૂંઝવણમાં વિતાવ્યા. ખરેખર લગ્નની પહેલી રાત્રે જ વિકાસે તેને સ્પષ્ટપણે કહી દીધું હતું કે તે મૌલી માટે કાવેરીને આ ઘરમાં લાવ્યો છે. પછી કાવેરીએ પણ શાંતિથી મૌલીની સંભાળ રાખવાનું શરૂ કરી દીધું. ત્યારથી તેણીએ ક્યારેય તેના અધિકારો વિશે વાત કરી નહીં. વિકાસને કોઈ પ્રશ્ન પણ પૂછ્યો નહીં. પરંતુ જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ તેની બેચેની વધતી ગઈ. પછી જ્યારે પણ તે વિકાસને જોતી ત્યારે તેની આંખો ઈચ્છા વિના તેની પાછળ આવતી. પછી કાવેરીએ તેની સાસુ કમલાને વિકાસના મનપસંદ ખોરાક વિશે પૂછ્યું અને રસોઈ બનાવવાનું શરૂ કર્યું. એક દિવસ કમલાએ કહ્યું કે કાવેરી દીકરી, આજે રાત્રે હું મૌલીને મારી સાથે રાખીશ. તું વિકાસ માટે સારું ભોજન રાંધ અને તેનું હૃદય જીતવાનો પ્રયાસ કર. પછી કમલાના શબ્દોએ કાવેરીના હૃદયને ખુશીથી ભરી દીધું. પછી તે હસતી હતી, કારણ કે કમલા તેની સાસુ કરતાં તેને તેની મિત્ર વધુ લાગતી હતી. તે કાવેરીને બધું જ સાચું ખોટું સમજાવતી હતી અને ઈચ્છતી હતી કે કાવેરીને તેના દીકરાના જીવનમાં યોગ્ય સ્થાન મળે. તે દિવસે કમલા મૌલીને તેના રૂમમાં લઈ ગઈ. બીજી બાજુ કાવેરી વિકાસના આવવાની રાહ જોવા લાગી. ગાડીનો હોર્ન વાગતાની સાથે જ તેનું હૃદય જોરથી ધબકવા લાગ્યું. પછી પહેલી વાર તે આટલા પ્રેમથી વિકાસ માટે તૈયાર થઈ, પણ પછી વિકાસ શું વિચારશે તેનો ડર તેને હતો. કમલા ખુશીથી મૌલીને પોતાની સાથે રાખવા માટે સંમત થઈ ગઈ હતી, પણ કાવેરીને ડર હતો કે વિકાસ એવું વિચારશે કે તેણે મૌલીને જાણી જોઈને કમલા પાસે મોકલી છે. વિકાસ ઘરમાં પ્રવેશ્યો ત્યારે હોલમાં મીણબત્તીઓ સરકતી જોઈને તે ચોંકી ગયો. પછી તે ધીમે ધીમે ટેબલ પાસે આવ્યો. વિકાસનો પ્રિય ખોરાક ત્યાં સજાવેલો હતો. પછી બધી લાઈટો બંધ થઈ ગઈ અને મીણબત્તીઓનો પ્રકાશ રૂમમાં ફેલાયો. કાવેરી તેની સામે આવતાની સાથે જ વિકાસ લાંબા સમય સુધી તેને જોતો રહ્યો. પછી તેને પૂછ્યું, શું વાત છે કાવેરી? તું ક્યાંક ગઈ હતી?
પછી વિકાસના શબ્દો સાંભળીને કાવેરી મૂંઝાઈ ગઈ. પછી તે કહેવા માંગતી હતી કે તેને આ બધું વિકાસ માટે કર્યું છે, પણ તેની જીભ તો બંધ થઈ ગઈ. પછી વિકાસ આ જોઈને તેની પાસે આવ્યો. પછી તેને કાવેરીના વારમાં પ્રેમથી હાથ ફેરવ્યો અને કહ્યું, તમે આ બધું મારા માટે કર્યું? પછી કાવેરીએ ભાગ્યે જ માથું હલાવ્યું અને હા પાડી. પછી વિકાસના ચહેરા પર હળવું સ્મિત આવ્યું. પછી તેણે કહ્યું, હું ખૂબ થાકી ગયો છું, પણ તારા દ્વારા રાંધેલું મારું મનપસંદ ભોજન જોઈને મારો બધો થાક ગાયબ થઈ ગયો. અને હા, તું આજે ખૂબ જ સુંદર દેખાઈ રહી છે. પછી વિકાસની આંખો ધીમે ધીમે કાવેરી તરફ જોઈ રહી હતી, તો કાવેરી શર્મથી લાલ થઈ ગઈ. વિકાસે તેનો હાથ પકડીને કહ્યું, ચાલો સાથે જમીએ, મને ભૂખ લાગી છે. પછી વિકાસની આ નાની પ્રેમાળ વાતથી કાવેરીનું તો હૃદય આનંદથી ભરાઈ ગયું. તેને ખ્યાલ આવ્યો કે અત્યાર સુધી તે પોતે જ વિકાસથી દૂર રહેતી હતી. પછી તેણે વિચાર્યું કે જો હવે તે જ તેની તરફ એક ડગલું ભળે તો કદાચ વિકાસ પણ તેની નજીક આવશે. પછી તે રાત્રે મીણબત્તીઓના પ્રકાશમાં બંનેએ સાથે ખાધું. રાત્રિ ભોજન પછી વિકાસે મૌલી વિશે પૂછ્યું. પછી કાવેરીએ કહ્યું કે તે માના રૂમમાં સૂઈ રહી છે. આ સાંભળીને વિકાસને રાહત થઈ. પછી રાત્રે જ્યારે કાવેરી રૂમમાં આવી ત્યારે વિકાસ સ્નાન કરી બેડ પર સૂઈ ગયો હતો. પછી કાવેરી જાણી જોઈને તેની બાજુમાં સૂઈ ગઈ. પછી વિકાસે તેને જોઈ અને તેના ચહેરા પર હળવું સ્મિત આવ્યું. તેને તેના ચહેરા તરફ ધ્યાનથી જોયું અને કહ્યું, કાવેરી, હું જાણું છું કે તને મારા પાસેથી ઘણી અપેક્ષાઓ છે અને દરેક સ્ત્રીની જેમ તને પણ તારા પતિના સહારા અને પ્રેમની જરૂર છે. પણ જ્યારે પણ હું તારો હાથ પકડવાનો પ્રયાસ કરું છું ત્યારે મને સ્નેહા યાદ આવે છે. તો હું તેની સાથે બેવફાઈ કેવી રીતે કરી શકું? જ્યારે મૌલીને જન્મ આપતી વખતે તેને પોતાનો જીવ આપી દીધો, તો તું મને કહે, હું તેને કેવી રીતે ભૂલી શકું અને તને પ્રેમ કેવી રીતે કરી શકું? એટલા માટે મેં તને લગ્ન પહેલાં કહ્યું હતું કે આ લગ્ન ફક્ત મૌલી માટે છે. પછી વિકાસની વાત સાંભળીને કાવેરીનું હૃદય તૂટી ગયું. પછી તેણે પોતાની નજર ફેરવી લીધી. પછી તેને લાગ્યું કે તેના બધા પ્રયત્નો વ્યર્થ ગયા. પણ પછી અચાનક વિકાસે તેને પોતાના હાથમાં ખેંચી લીધી અને કહ્યું, કાવેરી, જો હું સ્નેહાને કારણે તને તારો અધિકાર નથી આપી રહ્યો તો તે પણ ખોટું છે. જો તને મારો સાથ જોઈતો હોય તો હું તને તારો અધિકાર આપવા તૈયાર છું, પણ મારું હૃદય મારી સાથે નથી. આટલું કહીને વિકાસ ધીમે ધીમે કાવેરીની નજીક જવા લાગ્યો. પછી કાવેરી તેનો હાથ પકડીને પલંગ પર થોડી પાછળ ખસી ગઈ. પછી તેને કહ્યું, વિકાસ, મને તમારો સાથ આ રીતે નથી જોતો. જ્યારે તમારું દિલ મારા માટે ધડકતું જ નથી ત્યારે મને તમારો સાથ નથી જોતો. તો જે દિવસે તમારું દિલ મારા માટે ધડકશે તે દિવસે મારી પાસે આવજો. તે દિવસે હું તમને મારા દિલથી સ્વીકારીશ. પણ મને હમણાં અધૂરો સાથ નથી જોતો, કારણ કે મને તમારું શરીર નથી જોતું. મને તમારું દિલ, તમારી આત્મા જોઈએ છે. આટલું કહીને કાવેરી પલંગ પરથી ઊભી થઈ અને બાથરૂમમાં ચાલી ગઈ. પછી સ્નાન કરતી વખતે તેની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. તે સમજી ગઈ કે સ્નેહાનો પ્રેમ એટલો ઊંડો છે કે દિવાલ તોડવી સહેલી નથી. તેથી કદાચ વિકાસને મેળવવા માટે તેને વર્ષો રાહ જોવી પડશે. સ્નાન કર્યા પછી તેને પોતાની સાડી બદલી અને એક સાદી સાડી પહેરી અને તેની સાસુ કમલાના રૂમમાં ગઈ. પછી તેણે મૌલીને ખોળામાં લીધી. પછી કમલાએ તેની બદલાયેલી સાડી જોઈ અને પૂછ્યું, શું થયું કાવેરી? તું મૌલીને લેવા કેમ આવી? પછી કાવેરીની આંખો આંસુઓથી ભરાઈ ગઈ. રડતા રડતા તેણે કહ્યું, સાસુમાં, વિકાસજીને સ્નેહા માટે ખૂબ સાચો પ્રેમ છે.
મને તે પ્રેમ આટલી સરળતાથી મળી શકતો નથી. જો મને અત્યારે તેમનો સાથ મળે તો પણ તેમનું હૃદય તો ક્યારેય મારું નહીં થાય. પછી કમલા કાવેરીનું દુઃખ સમજી ગઈ અને ચૂપ રહી. પછી કાવેરી મોલીને તેના રૂમમાં લઈ ગઈ. પછી તેણે મોલીને તેના અને વિકાસની વચ્ચે સૂવડાવી દીધી. પછી વિકાસ સૂતી વખતે મૌલીના ગાલ પર ચુંબન કર્યું. ત્યારે મૌલી માટેનો પ્રેમ અને સ્નેહાની યાદો તેની આંખોમાં સ્પષ્ટ દેખાઈ રહી હતી. પણ કાવેરી પોતાના માટે પણ એ જ પ્રેમ ઈચ્છતી હતી. એટલે જ તે વિકાસ અને મૌલી વચ્ચેના પ્રેમને તડપતી આંખોથી જોતી રહી. પછી આ વિચારોમાં ડૂબી ગઈ અને તે સૂવાનો પ્રયાસ કરવા લાગી. પછી તે સૂઈ પણ ગઈ અને વિચારવા લાગી કે વિકાસ ખરેખર ક્યારે તેનો થશે. આ વિચારીને તે ક્યારે સૂઈ ગઈ તે પોતે પણ જાણતી ન હતી. પછી બીજા દિવસે સવારે કાવેરી શાંતિથી પોતાના કામમાં વ્યસ્ત થઈ ગઈ. જોકે વિકાસે એકવાર તેની તરફ જોયું, કારણ કે કદાચ તેને કાવેરીનું દુઃખ સમજાઈ ગયું હતું, એટલે જ તેણે કંઈ પૂછ્યું નહીં. પછી દિવસો આમ જ પસાર થવા લાગ્યા. તે રાત પછી કાવેરી વિકાસની નજીક જવાનો પ્રયાસ કરવાનું બંધ કરી દેતી. ઉલટાનું તે તેનાથી અંતર રાખવા લાગી. ઘણીવાર જ્યારે મૌલી રાતે કમલા સાથે હોય ત્યારે કાવેરી જાણી જોઈને સોફા પર સૂઈ જતી, કારણ કે તેને ડર રહેતો કે તે ફરીથી વિકાસની નજીક ન આવી જાય. પછી વિકાસ જાગે તે પહેલાં તે રૂમ છોડી દેતી. પછી જ્યારે વિકાસ ઓફિસેથી પાછો ફરે ત્યારે કાવેરી રસોડાના કામમાં વ્યસ્ત થઈ જતી અને વિકાસના જમ્યા પછી અને સૂઈ ગયા પછી જ રૂમમાં આવતી. તે જાણી જોઈને વિકાસ સામે આવતી નહોતી. પછી વિકાસ પણ તેના અંતરથી સારી રીતે વાકેફ હતો. ગમે તેમ સમયને કોઈ રોકી શકતું નથી. તે તો પોતાની ગતિએ આગળ વધતો રહે છે. આમ સમય પસાર થતો ગયો અને હવે કાવેરી અને વિકાસના લગ્ન થયાને પૂરા 2 વર્ષ થઈ ગયા. મૌલી પણ મોટી થઈ રહી હતી અને હવે તે કાવેરીને મમ્મી કહેવા પણ લાગી હતી. બાય ધ વે, જ્યારે મૌલીના મોંમાંથી પહેલો શબ્દ મમ્મી નીકળ્યો ત્યારે કાવેરીની આંખોમાંથી ખુશીના આંસુ વહી ગયા. પછી વિકાસ પણ આ સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગયો. પછી તેણે કાવેરી તરફ ધ્યાનથી જોયું, જાણે તે કંઈક કહેવા માંગતો હોય, પણ કાવેરીના અંતરને કારણે તે ચૂપ રહ્યો. પછી કાવેરી ઝડપથી ત્યાંથી ચાલી ગઈ, કારણ કે તેણીએ મનમાં નક્કી કરી લીધું હતું કે તે વિકાસના જીવનમાંથી કાયમ માટે દૂર જશે, કારણ કે તેણીને લાગતું હતું કે વિકાસ સ્નેહાની યાદોમાં ખુશ છે અને તે તેની ખુશી બગાડવા માંગતી નથી. જોકે જ્યારે પણ વિકાસ તેને જોતો ત્યારે તેના ચહેરા પર બેચેની દેખાતી. પછી કાવેરી તેની આંખોમાં આ બેચેની જોતી, કારણ કે પછી તે કંઈક કહેવા માંગતો હતો પણ અચાનક અટકી જતો. પછી તે કાવેરી તરફ એક ડગલું ભરતો, પણ સ્નેહાનો પ્રેમ તેના પગલાં રોકી રાખતો. પછી ઘણીવાર કાવેરીએ જોયું કે વિકાસ રાત્રે પથારીમાં આમ તેમ ફરતો રહેતો, કારણ કે તે કાવેરીને અપનાવવા માંગતો હતો, પરંતુ સ્નેહા પ્રત્યેની તેની વફાદારી તેને રોકતી હતી. પછી કાવેરી તેની આ બેચેની દૂર કરવા માંગતી હતી. પછી તેને લાગવા લાગ્યું કે જો તે વિકાસના જીવનમાંથી દૂર જશે તો તે સ્નેહાની યાદો સાથે ખુશીથી જીવી શકશે. પછી કાવેરીએ તેને સાસુ કમલાને પણ આ વાત કહી દીધી. સાસુમાં, મૌલી હવે મોટી થઈ ગઈ છે, તો હવે તમે અને વિકાસજી સાથે મળીને તેની સંભાળ રાખી શકો છો. તો મને આ સંબંધમાંથી મુક્ત કરો. હું હવે આવું જીવન જીવી શકતી નથી. આ પર કમલાએ ઉદાસ થઈને કાવેરી તરફ જોયું અને કહ્યું, કાવેરી દીકરી, એક છેલ્લી વાર પ્રયાસ કર. મારો દીકરો વિકાસ ચોક્કસ તને સાથ આપશે, કારણ કે જીવન મૃત વ્યક્તિ સાથે વિતાવી શકાતું નથી.
જીવન ફક્ત જીવતા લોકો સાથે જીવાય છે, નહીં તો તે ક્યાં સુધી સ્નેહાની યાદોમાં જીવતો રહેશે? આનો જવાબ કાવેરીએ આપ્યો, સાસુમાં, મેં વિકાસજીને 2 વર્ષથી વધુ સમય આપ્યો. આ સમય દરમિયાન તેઓ મને પ્રેમ કરી શક્યા હોત અને મારો હાથ પકડીને નવું જીવન શરૂ કરી શક્યા હોત, પરંતુ દર વખતે તેમણે મને નકારી કાઢી. તેથી જ હું હવે તે સહન કરી શકતી નથી. જો મારે એકલા રહેવું પડે તો હું એકલી રહીશ. ઓછામાં ઓછું વિકાસજીનું હૃદય મારી સાથે હશે, ત્યારે તો આ પીડા નહીં હોય. આટલું કહીને કાવેરી તેના રૂમમાં ગઈ, પરંતુ તે રૂમમાં પહોંચતાની સાથે જ ચોંકી ગઈ, કારણ કે વિકાસ રૂમમાં હતો. તે આજે ઓફિસેથી વહેલો પાછો ફર્યો હતો. તે સમયે ઘડિયાળમાં ફક્ત 5 વાગ્યા હતા. સામાન્ય રીતે તે 7 વાગ્યે તો પાછો ફરતો હતો. પછી વિકાસની નજર કાવેરી પર હતી. કદાચ તે સમયે તે કંઈક કહેવા માંગતો હતો, પરંતુ કાવેરીએ તેની નજર તેના પરથી ફેરવી લીધી, કારણ કે આજે તેની આંખોમાં એક અલગ જ લાગણી હતી. પછી તેણે વિકાસને પૂછ્યું કે શું હું ચા લાવું? તો વિકાસે કહ્યું, ના, બસ આવીને મારી બાજુમાં બેસો. મારે તમારી સાથે કંઈક મહત્વપૂર્ણ વાત કરવી છે. પરંતુ પછી કાવેરી વિકાસ સાથે વાત કરવા માંગતી ન હતી, એટલા માટે તે રૂમની બહાર જવા લાગી. પછી વિકાસ વીજળીની ગતિથી ઊભો થયો અને તેનો હાથ પકડીને પોતાની તરફ ખેંચી ગયો, જેના કારણે કાવેરીએ પોતાનું સંતુલન ગુમાવી દીધું અને તે વિકાસના ગળે લાગી ગઈ. પછી વિકાસના શરીરની સુગંધ તેને સ્પર્શી ગઈ. પછી વિકાસના હાથ ધીમે ધીમે કાવેરીને પકડી રાખવા લાગ્યા. પછી કાવેરીએ કહ્યું, તમે શું કરી રહ્યા છો વિકાસ? મને છોડી દો. વિકાસે આનો જવાબ આપ્યો, મેં તને છોડવા માટે પકડી નથી. આટલું કહીને તેણે કાવેરીના ગળા પાસે હાથ લાવ્યા. પછી તેના શ્વાસે કાવેરીને બેચેન કરી દીધી. પછી વિકાસે તેના કાનમાં ધીમેથી કહ્યું, કાવેરી, મને માફ કરી દે. મેં તને દરેક ક્ષણે પરેશાન કરી છે. મને માફ કર. કાવેરી આ સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગઈ. પછી તેણે વિકાસ તરફ જોયું. તે વિચારતી હતી કે શું તે હવે તેના જીવનમાંથી બહાર આવશે કે આ ફક્ત એક સપનું હતું. પછી તેણે વિકાસના ગાલને સ્પર્શ કર્યો, જાણે તે જાણવા માંગતી હોય કે તે સાચું છે કે સ્વપ્ન. પછી અચાનક તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેથી તે વિકાસના હાથથી અલગ થઈ ગઈ અને રડવા લાગી. પછી વિકાસ ફરીથી તેની પાસે આવ્યો અને કહ્યું, કાવેરી, આ રીતે રડીને મને વધુ શરમાવ નહીં. હું આજે મારી ભૂલ સ્વીકારું છું. આ 2 વર્ષમાં તે મારી એટલી કાળજી લીધી છે જેટલી સ્નેહાએ કદાચ નહોતી લીધી. સ્નેહા એક અમીર પરિવારની દીકરી હતી. તે ખૂબ જ વૈભવી. હું સ્વીકારું છું કે હું તેના પ્રેમમાં પાગલ હતો. હું તેની દરેક ઈચ્છા પૂરી કરતો હતો. બદલામાં તેને ફક્ત મારો પ્રેમ લીધો, પણ મારો ગુસ્સો સહન ન કર્યો. પણ તમે મારો ગુસ્સો સહન કર્યો, મારી સંભાળ રાખી અને મારી દીકરીને એક માનો પ્રેમ પણ આપ્યો. એટલા માટે તમે મારા હૃદયમાં સ્નેહાનું સ્થાન લીધું છે. જો તમે મને હવે છોડી દો છો તો હું જીવી શકીશ નહીં. પહેલાં સ્નેહાના મૃત્યુએ મને તોડી નાખ્યો, પરંતુ હવે તારા અલગ થવાથી હું સીધો મૃત્યુ પામીશ. આ સાંભળીને કાવેરી સદબદ થઈ ગઈ અને તરત જ તેણે વિકાસના મોં પર હાથ મૂક્યો. પછી વિકાસ પણ હસ્યો અને તેના આંસુ લૂછવા લાગ્યો. ત્યારે મૌલીના રડવાનો અવાજ આવ્યો. તેથી કાવેરી ઝડપથી રૂમમાંથી બહાર દોડી ગઈ. આજે તેનું હૃદય અલગ રીતે ધબકતું હતું. આજે તેના ચહેરા પર એક નવી ચમક હતી. જ્યારે તે મૌલીને ખોરામાં લઈને કમલાના રૂમમાંથી પાછી આવી, ત્યારે કમલાએ તેના ચહેરા પર એ ચમક જોઈ, જેના કારણે તેની આંખોમાં પણ એક હરવાશભર્યું સ્મિત આવ્યું. પછી જ્યારે સાંજે બધા ચા પી રહ્યા હતા,
ત્યારે વિકાસે કહ્યું કે કાવેરી, સાંજે તૈયાર થઈ જા, હું તને અને મૌલીને ખરીદી માટે લઈ જઈશ. આ સાંભળીને કાવેરીનું હૃદય તો ખુશીથી ભરાઈ ગયું. પછી તે ઝડપથી તૈયાર થઈ ગઈ, કારણ કે વિકાસ તેના મિત્રને મળવા ગયો હતો. પછી જ્યારે તે સાંજે પાછો ફર્યો ત્યારે તે કાવેરી અને મૌલી સાથે બહાર ગયો. તેઓ પહેલાં પણ ઘણી વખત ખરીદી કરવા ગયા હતા, પરંતુ વિકાસ ફક્ત મૌલી માટે જ વસ્તુઓ ખરીદતો હતો. તે કાવેરીને કહેતો કે જો તેને કંઈ જોઈતું હોય તો તે ખરીદી શકે છે, પરંતુ કાવેરી ક્યારેય કંઈ પણ ખરીદતી નહોતી. પરંતુ આ વખતે વિકાસ પહેલા સ્ત્રીઓના કપડાં વેચતા મોલમાં ગયો. પછી તેણે કાવેરી માટે કપડાં પસંદ કરવાનું શરૂ કર્યું અને કાવેરી આશ્ચર્યચકિત થઈ ગઈ. તેને કહ્યું, વિકાસ, તમે આ શું કરી રહ્યા છો? તો વિકાસે જવાબ આપ્યો, તું કેટલા દિવસથી આ 4 જોડી કપડામાં મેનેજ કરી રહી છું. તારી પાસે સારા કપડાં પણ નથી, તેથી જ આજે હું મૌલી માટે નહીં પણ તારા માટે ખરીદી કરવા આવ્યો છું. પછી વિકાસે કાવેરી માટે તેની પસંદગી મુજબ ઘણા કપડાં ખરીદ્યા. પછી કાવેરી પહેલી વાર વિકાસની પસંદગી મુજબ પોતાના માટે કપડાં ખરીદી રહી હતી. તેથી જ તેનું હૃદય તો ખુશીઓથી ભરાઈ ગયું. પછી તે મોડી રાત્રે થાકીને ઘરે પાછા ફર્યા. પછી કાવેરી ફ્રેશ થવા બાથરૂમમાં ગઈ તો બહાર આવી તેણે જોયું કે વિકાસ હજુ પણ તેની રાહ જોઈ રહ્યો હતો. પછી વિકાસે કાવેરીને ઈશારાથી પોતાની પાસે બોલાવી અને તેને પોતાના ગળે લગાવી લીધી. પણ તે જાણતી હતી કે વિકાસ તો આ બધું ફક્ત તેના માટે જ કરી રહ્યો છે. તેથી તે થોડી પાછળ હટી અને વિકાસને કહ્યું કે તમારે મારી પાસે બળજબરીથી આવવાની જરૂર નથી, કારણ કે મને તમારો પ્રેમ જોઈએ છે, તમારું શરીર નહીં. આ પર વિકાસે તેના હથેળીઓને તાને કહ્યું, કાવેરી, હું તને મારો પ્રેમ ફક્ત એટલા માટે આપવા માંગુ છું કારણ કે સ્નેહાની યાદો મારા હૃદયમાં ઝાંખી પડવા લાગે છે. હું તને કેટલો પ્રેમ કરું છું હવે મેં આ સ્વીકારી લીધું છે. અને તે રાતે વિકાસે તેને તેનો અધિકાર આપ્યો. બીજા દિવસની સવાર બંને માટે ખૂબ જ સુંદર હતી. બંને સવારે મોડા ઉઠ્યા. પછી જાગતાની સાથે જ વિકાસે કાવેરીને ગળે લગાવી અને તેના કપાળ પર મન કર્યું. હવે તેમની વચ્ચે વાસ્તવિક લગ્ન જીવન શરૂ થઈ ગયું હતું. હવે કાવેરી વિકાસના પ્રેમમાં ખુશ જ નહોતી, પણ તેણે ભગવાનનો આભાર પણ માન્યો, કારણ કે તેની મહેનત, તેનો પ્રેમ, તેની આશા આખરે વિકાસના હૃદયમાં સ્થાન બનાવી જ લીધું. પછી કાવેરીએ મૌલીને પણ ગળે લગાવી, કારણ કે તે તેને ખૂબ પ્રેમ કરતી હતી. પછી તેણે વિકાસને વચન આપ્યું કે તે મૌલીને ક્યારેય સ્નેહાની ગેરહાજરીનો અહેસાસ નહીં થવા દે. તો મિત્રો, જો તમે કોઈને સાચા હૃદયથી પ્રેમ કરો છો તો તે ચોક્કસ તમારો બની જાય છે, કારણ કે કાવેરી પણ વિકાસને સાચા હૃદયથી જ પ્રેમ કરતી હતી અને તેની ખુશીને પોતાની ખુશી અને તેની દરેક ચિંતાને પોતાની ચિંતા માનતી. તેથી તે વિકાસના હૃદયમાંથી સ્નેહાની યાદોને દૂર કરી અને પોતાનો પ્રેમ સ્થાપિત કરી શકી. અને આ રીતે કાવેરી અને વિકાસની વાર્તાનો સુખદ અંત આવ્યો. તો મિત્રો, જો તમને કાવેરી અને વિકાસની આ વાર્તા ગમી હોય તો આ વિડીયોને લાઈક કરવાનું, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આપણે ફરી એક નવી વાર્તામાં મળીશું. ત્યાં સુધી બાય બાય. ધન્યવાદ મિત્રો.